નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. જો જામીન નહીં મળે તો તેલુગુના સુપરસ્ટાર અલ્લુ અર્જુને 14 દિવસ સુધી જેલમાં રહેવું પડશે. વિચારો કે 2 દિવસ 3 દિવસથી એનું ફિલ્મ પુષ્પા 2 સુપર ડુપર હિટ જઈ રહી છે અને ભારતની કદાચ ઓલ ટાઈમ ગ્રેટેસ્ટ હિટ અને રેવન્યુ કલેક્શનની દ્રષ્ટિએ નંબર 1 ફિલ્મ બને એવી પૂરી શક્યતા છે. આટલો આનંદ એના માટે હતો, આટલો ઉત્સાહનો પ્રસંગ હતો અને એકાએક હવે એને જેલમાં જવું પડ્યું છે અલ્લુ અર્જુને. એની પાછળ કારણ એ છે કે જ્યારે આ ફિલ્મનું રિલીઝ હતું હૈદરાબાદમાં પહેલા દિવસે અને એનું મુહૂર્ત હતું, ત્યારે હજારો લોકો ફિલ્મ જોવા ભેગા થયા હતા અને એમાં થિયેટરની બહાર અને થિયેટરમાં, અને એ જ વખતે અલ્લુ અર્જુને લોકોને સરપ્રાઈઝ આપવા થિયેટરમાં આવ્યા. અલ્લુ અર્જુનને જોઈને વાત ચારે તરફ પ્રસરી ગઈ કે ભાઈ સુપરસ્ટાર અલ્લુ અર્જુન ફલાણા થિયેટરમાં આવ્યા છે, એટલે ચારે તરફથી લોકોએ ધસારો કર્યો અલ્લુ અર્જુનને જોવા માટે. થિયેટરે કોઈ વ્યવસ્થા કરી નહોતી, થિયેટરવાળાને પણ ખ્યાલ નહોતો કે અલ્લુ અર્જુન આવવાના છે, કે ખ્યાલ હતો છતાં એમને ખબર નહીં હતી કે આટલા બધા માણસો ભેગા થઈ જશે. અને આ જે ફેન્સ હતા બધા, એ એટલા બધા કેઓસ થઈ ગયો અને ધક્કામુક્કી થઈ એમાં કે એમાં એક મહિલાનું મૃત્યુ થયું અને એની સાથે એનો બાળક નાનો જે હતો એને પણ ગંભીર ઇજાઓ થઈ આ ધક્કામુક્કીમાં. હવે આ થયું એટલે સરકારે આ બધા કેઓસ માટે અને પેલી સ્ત્રીના મૃત્યુ માટે અલ્લુ અર્જુન અને એ સહિત થિયેટરના મેનેજર, માલિક અને અલ્લુ અર્જુનના સિક્યુરિટી બોર્ડ ગાર્ડને જવાબદાર ઠેરીને દરેક સામે કેસ દાખલ કર્યો. જનરલી આવા કેસો થતા રહેતા હોય છે. શાહરૂખ ખાન સામે પણ થોડા વર્ષો પહેલાં આવો કેસ થયો હતો, તમને યાદ હોય તો. એની રઈસ ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યારે દરેક સ્ટેશને શાહરૂખ ખાન ટ્રેનમાં બેસીને પ્રચાર કરતો હતો. ગુજરાતમાં પણ આવ્યો અને બરોડા આગળ એની ટ્રેન ઊભી રહી, ડબ્બાની બહાર આવીને એણે એના ફેન્સને હાથ હલાવતો હતો. ત્યારે હજારો લોકો ભેગા થઈ ગયા અને ત્યારે એક સ્ત્રીનું મૃત્યુ થયું હતું આ જ રીતે, સ્ટેમ્પેડને હિસાબે, એટલે ધક્કામુક્કીને કારણે. શાહરૂખ ખાન સામે પણ ફરિયાદ દાખલ થઈ હતી, પણ શાહરૂખ ખાન એટલો બધો પાવરફુલ કે એને કોઈ ટચ કરવાની હિંમત નહીં કરી અને છેલ્લે કેસનું આખું પીંડું વળી ગયું. અને એ આપણે જ્યુડિશરીની એ જ મોટી આખી બલિહારી છે કે સત્તાધીશોની. આવા જ પ્રકારની એક સ્ટેમ્પેડની ઘટના આપણે તો ઘણી બની છે. હા, મોરબીના કિસ્સામાં ઘણા બધા લોકોની ધરપકડ થઈ હતી, હજુ પણ જેલમાં છે અને એને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે છે. અને મોરબી બ્રિજ જે તૂટી પડેલો અને 180થી વધુ માણસોના મૃત્યુ થયા હતા એ કિસ્સાની હું વાત કરું છું, અને એમાં કદાચ સજા પણ થશે. સૌથી આઘાતજનક વાત તો એ છે કે આ વર્ષની 3 જુલાઈએ હાથરસ ખાતે ભોલે બાબા કરીને એક ધર્મગુરુના ભાષણમાં કે એના સંબોધનમાં કે એના પ્રવચનમાં સાંભળવા માટે, એમને જોવા માટે લગભગ 10,000 માણસો ભેગા થયા. ત્યારે પણ આવી જ રીતે ભીડને કારણે ધક્કામુક્કી થઈ અને એમાં 121 માણસોના મૃત્યુ થયા હતા. વિચારો, 121ના મૃત્યુ થયા છતાં પણ એક પણ માણસને એને માટે જવાબદાર ઠેરવવામાં નહીં આવ્યા, કોઈની પણ ધરપકડ નહીં થઈ. અને બાબા ભોલેનાથ આજે પણ ધાર્મિક પ્રવચન કરીને મજા કરી રહ્યા છે. આ કેટલું શરમજનક છે. આપણા ન્યાયતંત્ર માટે પણ આ શરમજનક છે અને સત્તાધીશો માટે શરમજનક છે કે બે અલગ અલગ ત્રાજવા. આ અલ્લુ અર્જુન તો બહુ પાવરફુલ છે, પૈસા પાત્ર છે, બધું છે, લડી લેશે, પણ આ એક સરખા જ આપણે 3 બનાવો મેં તમને વર્ણન કર્યું. એ 3 બનાવોમાં શાહરૂખ ખાન અને પેલા ભોલે બાબાને કંઈ નહીં થયું અને અલ્લુ અર્જુનને જેલમાં જવું પડ્યું. આજે આપણે ત્યાં ફિલ્મ સ્ટારો, ક્રિકેટરો અને ધર્મગુરુઓ માટે એટલો બધો ક્રેઝ છે લોકોમાં કે એને જોવા માટે, એમને અડવા માટે, એમને સાંભળવા માટે અને લોકો તૂટી પડે છે. અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે કોઈ સિનિયર નેતા, એક્ટરમાંથી નેતા બનેલાનું મૃત્યુ થયું, જયલલિતા જેવાનું, ત્યારે 10થી 12 લોકોએ આત્મહત્યા કરી હતી. એ રીતે કોઈ ત્યાંના સુપરસ્ટાર હોય અને બીમાર પડે છે, રજનીકાંત જેવા ધારો કે, તો લોકો એને માટે ટેન્શનમાં આવીને આત્મહત્યા કરી લે છે. આ પ્રકારનું ગાંડ પણ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ છે અને કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આ પ્રકારનું ગાંડ પણ છે, પણ ઓછા પ્રમાણમાં છે. હવે વાત એ છે કે અલ્લુ અર્જુનની આ ધરપકડ પછી દેશમાં આ બાબતની ચર્ચા થવી જોઈએ કે ભાઈ ભોલે બાબા હજુ આટલા 121 લોકોના મૃત્યુ થયા છતાં જેલની બહાર કેમ છે, અને શાહરૂખ ખાન આવા જ કેસમાં આ જ પ્રકારે એને ચાહકોને ભેગા કર્યા હતા વડોદરાની રેલવે સ્ટેશન પર, તો શાહરૂખ ખાન કેમ જેલની બહાર છે? આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.